એક યુદ્ધનો અર્થ તમે સમજો છો? યુદ્ધનો અર્થ એ નથી હોતો કે મારી અને તમારી લડાઈ થાય. તમારી પાસે 80 યુનિટની તાકાત છે, મારી પાસે 75 યુનિટની તાકાત છે, અને જે ટ્રોફી છે તે 100 યુનિટની છે. જો તમે અને હું લડીશું તો શું તમને એવું લાગે છે કે 80 થી 75 ના રેશિયોમાં ટ્રોફી વહેંચવામાં આવશે? ના. વિનર ટેક્સ ઓલ. વિજેતા બધું જ લઈ જાય છે. આ જે 5 યુનિટનો ગેપ છે ને તે ઘાતક સાબિત થશે. તે પ્રાણઘાતક બની જશે. સાયન્સ અને ટેકનોલોજી આપણી પાસે ત્યારે પણ હતા જ્યારે યુરોપિયનો આપણા પર ચઢાઈ કરવા આવ્યા હતા, ત્યારે પણ હતા જ્યારે અફઘાનો આવ્યા અને મુઘલો આવ્યા, ત્યારે પણ આપણી પાસે સ્વદેશી વિજ્ઞાન અને ટેકનોલોજી હતી જ, પરંતુ ગેપ હતો. તો તમારી પાસે જેટલું છે તેના પર ગર્વ કરવાનું બંધ કરો. એ છોડી દો કે મારી પાસે પણ તો કંઈક છે, કંઈક હોવાથી વાત નહીં બને. એ જુઓ કે ગેપ કેટલો છે, કારણ કે વિજેતા બધું જ લઈ જાય છે. તમે 80 પર છો, હું 75 પર છું. થોડોક જ ગેપ છે, બહુ થોડોક, પણ તે ટ્રોફી આખી તમે લઈ જશો. મને કંઈ નહીં મળે, મને મળશે 200 વર્ષની ગુલામી. બરાબર એવું જ જેમ ચૂંટણીમાં થાય છે. તમને મળ્યા 100 વોટ અને મને મળ્યા 99. તમે MP બનશો. હું શું બનીશ? હું કંઈ નહીં બનું. વિનર ટેક્સ ઓલ. તો એમ ન બોલો કે મારી પાસે પણ 99 છે. એ જુઓ કે ગેપ હજુ બાકી છે. યુદ્ધની પરિસ્થિતિમાં વિજેતા બધું જ લઈ જાય છે.